સુરતની ઓળખસમાં હીરા બજારમાં ઉઠમણાના અનેક બનાવો સામે આવે છે। હીરા બજારમાં વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદ કરી તેનું પેમેન્ટ નહીં ચૂકવી ઉઠમણું કરનાર મહંત ડાયમંડ LLP તથા રસેસ જ્વેલ્સ LLPના ભાગીદારને ઇકોસેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। હાલના ઝડપી યુગમાં સુરતનો ખૂબ જ મોટા પાયે વિકાસ પામી રહ્યો હોય મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલા છે। તેનો સુરત શહેર ટેક્સટાઇલ અને હીરાના વેપારનું હબ છે। હીરાના વેપારમાં હીરા વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી કરી તેનું પેમેન્ટ નહીં ચૂકવનારા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા અને તકેદારી રાખવા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સૂચના અપાઈ હોય। તેને લઈ સુરતના હીરા બજારમાંથી અલગ અલગ 21 જેટલા વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી 8,20,32,000થી વધુનું પેમેન્ટ નહીં કરી ઉઠમણું કરનારા મહંત ડાયમંડ LLP તથા રસેસ જ્વેલ્સ LLPના વેપારીઓ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર અનિલ અરવિંદ હિરપરાએ ફરિયાદ કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમને તપાસ સોંપાઈ હતી। તેમાં બંને કંપનીના ભાગીદારો જીતેન્દ્ર ધનજી કાસોદરિયા, રોનક રાજેશ ધોળિયા અને કૌશિક અમૃતલાલ કાકડિયા વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ ઇકોસેલની ટીમે તપાસ હાથ ધરી અગાઉ જીતેન્દ્ર કાસોદરિયા, કૌશિક કાકડિયા, રવિ વઘાસિયા, અક્ષય જાસોલિયા, ધનરાજસિંહ રાઠોડ અને ભરત ગઢડા માણિયાને ઝડપી પાડ્યા બાદ વધુ એક મુખ્ય ઠગ રોનક કુમાર રાજેશ ધોળિયાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। હાલ તો કરોડો રૂપિયાની હીરા બે કંપનીઓના નામે ખરીદી ઉઠમણું કરી જનાર ઠગ ભાગીદારોમાંથી વધુ એકને ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે ઝડપી પાડી સળિયા પથ્થર ધકેલી દીધો છે।